જય માતાજી, જય દ્વારકાજી, સીતારામ બધાયની. તમારે ઓલીવાડીથી મજૂર આવ્યા આજ કાકરા વેણવા દલવારામાં. એ ભેગું છોડાવે તો ગા પણ મને કહે કે જરાક ઘૂમરો મારતી આવે ને તો જરાક કહેતી આવા કે કેવડા કાકરા વીણવા આવી. જ્યાં બધા વીણે 2-3 જણા આવે ને કાકરા, 2 જણા ખડ હારે, એવું બધું હાલે. જ્યાં ટ્રેક્ટર રાખી દીધું કાકરા વીણતા જાય. હાલો તો એવા જો પાણા વીણતા વીણતા આગળ વ્યા ગા, ટ્રેક્ટર એગું પાછળ. તે ભેખું તાજ આગે એવી શક્યતા હે નહીં, તે હું હાલું આગળ લેલા. ગેરમાં નથી ને? ગેરમાં જ છે. ક્લચ કરવાનું ઉપર બંધ પડે ગયું. ભાઈ તો બંધ પડે ગયું કે ક્લચ કર્યા વગરનું બ્રેક માર્યા તો બંધ જ પડે જાય. ઓય હમણાં હાઈકું નથી ને, ભૂલે ગઈ. કેટલોક ટાઈમ તો નથી હાઈકું ને, ભૂલે ગઈ. ક્લચ કર્યા વગરનું બ્રેક મારી ક્લાસ કરતી કરતી નો કર્યો મેં વાર. કાકરા ભીડે તો ભીડકે લેવું આગળ એવું એટલું તો ઘણું પાછું લઈ લેવું આગળ. ઓલો જો હતી કાકરા ઘુમરા મારને ભાગે આવ્યા આપણે જો ને બકાલું કામ કીએ બકાલું ઠાવકું હે. ભીંડામાં ભીંડા આવ્યા, ગવારમાં ગવાર આવ્યા, સોરાફરીમાં સોરાફરી આવી થોડી કીધા માર પોપટ ખાઈ કે ને મરસામાં મરસાઈ હેતા ખરી પણ માર તોરલ મોકરી હોય ને હવાની એ બધું જો ખૂંદે નાખે હાવ. ને આ જો રતારું હે આ હું હિમાણી ગઈ ને રોકાવા એ પહેલાં મેં વહીવા હતા જેવડીના રોપા થેગા અસલના. એ પછી જ્યાંક મોટા થાય ને એટલે આમાં કટકા કરે કરે ને ક્યારો આખો કરે જાવો. જો એક આ રૂપારા અસલના ત્યાં, પછી એક આ રૂપારા અસલના હે ને એક આ હે ને એવું આકોરા બકાલું હાજા બધું કાળીના વેલાને ઠાવકા થયા અસલના. તોરલ ને મીરા બે બાંધ્યું અડાણામાં એ ખાવાનું ચાલુ કરી દીધું, નાખી દીધું તેનું. એવા વાત થોડાક જણા કાકરા આવીને 2-3 જણા, 2 જણા ખડ બરાબર કાઢે ને આ 2 જણી થોડીક બી રહી ગઈ હતી બીબડીને બીતી હમા કરે ને વેણી તારવે દઈએ તે હાવ હલવું લાગે વેણું ન કરતામાં વાર બહુ લાગે, ખોટી પાવાળું કામ હે. તો આ માંડવી તારવે દે નાથી હાવ હલદી લાગે. વેણીથી કોક જ બી આવે તારવીએ એટલે, નકર તો લાગત બી હોય વીણવાના. હવા 10 જેવું થઈ ગયું. મજૂરને શા કરે દેવી ને એવું શાક નું કરીએ. આજ બનાવવા દૂધીના ઢોકળા બનાવવા, દૂધનો બીજું બનાવવું પડે. કેટલું બનાવી આમાં મારે કોઈ શાક સુધારે ટમેટાનો ને હું આ દૂધીની સાયલી ઉતારા ઢોકળા બનાવવા આજના દૂધીના. એકતા ઢોકળા બનાવ. હા બીજું એવું કામ બને એની કોઈ ગેરંટી નથી, બને ખરી નોય બને કામ કરે પણ ઢોકળા તો બનાવવા. ઢોકળા બનાવી જો સાયલું ઉતારે ને મારે કોઈ સુધારે ટમેટા. દૂધી સુધારાઈ ગઈ,
સુધરાઈ ગયેલી હે, ચાલી ઉતરાઈ ગઈ બધી ને એવું ખમણે નાખીએ ખમણીમાં જે દૂધી ખમણાઈ ગઈ ને એવા નીસવેલા ને આ ડૂસો બધું આખો ટેટો પાણી નીસવેલું થોડો થોડો નીસવે તો નીકળી જાય પાણી હાફ પાણી ન પડે ઘડીકમાં માર ફુયા દૂધીમાંથી પાણી નીસવે ને ભીખુ અહીંયા આજો આવું આદરું ઓટાણે એને પગમાં પાટો હોય ને કઈ હક નતા છોકરા નાજી રમવાનું નીકળે બધું એને માર ફુઈ કે માર ગોગો ઝીણકો થઈ ગઈ કે એ વાત તો આજ કઈ હક નથી થતું ભીખો એક દી થયો 24 કલાક થઈ ને તો છે તોડી મસે રમતા આવડે કેરમ રમવું ચાલુ કર્યું ટાણ લે ની હાલો આ તો નવીરા હે બધા કઈ કામ ન જાણે કોઈની ને અમારે હાહુ વહુનું જ કામ છે અમારે જથ્થો આમ તો રહ્યો કામ નો એમાં મારે લીરીને તો વધે જાય મારે તો બહુ હા એમ ચાલુ કરી દઈએ રાંધવાનું અમે કેટલું બનાવીએ શરૂઆત તો કરી અમારે રાંધવાની કાંક પૂગે એવું એન્ડ આવે તો ખબર પડે કે કામ બને આમાં બને મસાલા બધો નખાઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો એવું એના એવું ઢોકરા બનાવવાના હે પીંડિયા વાળી આગળ મારા ફોઈમાં હવે ત્યાં નાખ્યું મસાલો કેરવી લઈએ પછી તેલનું મોણ નાખ્યું પછી ઘટીએ જો પાણી તો આ નીસ્યું ને એ પાણી પાછું એમાં નાખ્યું મીસા આવી જોવા કે કામ કરે હી રમતા તો નથી ભાગી આવી ઢોકળા ચાલુ કરી દીધા બફા મૂકી દીધા ને આનો બનાવવો દૂધીનો હલવો મારે અંજની બનાવવો અંજની બહુ ભાવે એ આ દૂધી લઈને આવી હતી ઘરની દૂધી ત્યાં પાણી હે એ કાઢેલા પછી ફેંકવું હલવો બનાવવાનું ચાલુ હે હું હેકતી હતી તો મારે કોઈ મને કે ઈ નો હેકાય જા અહીં હેકાય ઈ મને ગમે એ કામ કરતી ને વેસમાં કરવું જ જોઈએ આપણા પ્રમાણે આપણે એટલા કાઢો ઈ નહીં આઈ કરો બરાબર ને ફૂલાઈ ચૂલો એવું કરો ના ના એમ નથી કરવા બી એટલા ગણે કાચી ભાવ એટલા ગણાય બસ હલવો હે દૂધીનો હલવો જે બને દૂધ નાખી દીધું હે દૂધ જ્યાં સુધી અહીં મલાઈ જેવું થઈ જાય એકદમ માવો આવી જાય ત્યાં સુધી હેકવી નહીં ને ઢોકળા બફાઈ ગયા એને કટકા કરીને વઘારવાના હે 12:30 પૂણા જેવું થઈ ગયું ને અમારી રસોઈ થઈ ગઈ ત્યાર આજ બનાવ્યો દૂધીનો હલવો પછી દૂધીના ઢોકળા ટમેટાનું શાક ને રોટલા ને શાક મિસાવાળી કે શાક ને હાલો બધા એ બપોરા કરેલી તમે બધા બપોરા કરવા હાલો ખેતરમાં કાકરા વેણાઈ ગયા ખાઈ એક ટોલી ભરાણી કાકરાની એ બચો લ્યો ધૂળ ઢગલો પડ્યો ને એ ઉકળા ઉપર પાથરવાનો હે એ પાથરે દઈએ બધા આમાં જો તોરલ ને મીરાવામાં ઊભા ને મીસા અહીં વહી આવે ભીખું પણ પગ લગ કરતા પૂગે આકોરા ને આજનો વિડીયો આ સુધી જ અમારી તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં કહેજો કે તમને કેવો લાગ્યો